હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છીએ ફરાળી જલેબી। તો ચલો શરૂઆત કરીશું। તો સૌપ્રથમ મેં અહીંયા અડધો કપ ફરાળી લોટ લીધેલો છે। માર્કેટમાં જે નોર્મલ ફરાળી લોટ મળતો હોય છે એ જ મેં લોટ અહીંયા લીધેલો છે। હવે અહીંયા 2 ટેબલ સ્પૂન દહીં એડ કરી દઈશું। અને દહીં બહુ ખાટું નથી લેવાનું, બહુ મોળું નહીં અને બહુ ખાટું નહીં એવું દહીં લેવાનું છે। લોટને સરસ મિક્સ કરી લેશું। હજુ પણ આની અંદર 1 ટેબલ સ્પૂન દહીં એડ કરી દેશું, એટલે કે 3 ટેબલ સ્પૂન દહીં એડ કરવાનું છે અને 2 ટેબલ સ્પૂન પાણી એડ કરી દેશું। 3 ટેબલ સ્પૂન દહીં અને 2 ટેબલ સ્પૂન પાણી એડ કરી દેવાનું છે। તો અહીંયા માપ પરફેક્ટ લેવાનું છે। હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા આવી રીતનું બેટર તૈયાર થઈ જાય છે। હવે આને ઢાંકીને 10 થી 12 કલાક માટે રાખી દેવાનું છે। તો ફ્રેન્ડ 12 કલાક જેવું થઈ ગયું છે। તો આવી રીતનો સરસ આની અંદર જાળી તૈયાર થઈ ગઈ છે, એટલે કે આની અંદર સરસ મજાનો આથો આવી ગયો છે। તો તમે જ્યારે પણ જલેબી બનાવો ત્યારે આવી રીતનું, એટલે કે જ્યારે જલેબી બનાવવાની હોય તો આગલે દિવસે આને લોટને આવી રીતનો પલાળી દેવાનો છે। હવે આની અંદર 1 ચમચી ઘી એડ કરી દેશું। 1 ટેબલ સ્પૂન પાણી એડ કરી દેશું। પાણી એકી સામટું નથી એડ કરવાનું। હજુ પણ આની અંદર 1 ટેબલ સ્પૂન પાણી એડ કરીશું। સરસ રીતે મિક્સ કરી લેશું। હજુ પણ આ બેટરમાં થિકનેસ વધારે છે। 1 ટેબલ સ્પૂન પાણી એડ કરી દેશું અને ચપટી સોડા એડ કરી દેશું, એટલે કે 3 ટેબલ સ્પૂન પાણી એડ કરવાનું અને ચપટી સોડા એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા આવી રીતનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે અહીંયા જે કેચઅપની બોટલ આવે એ જ બોટલ મેં લીધેલી છે। આની અંદર બેટર ભરી દેશું। હવે એક બાજુ આપણે જલેબીની ચાસણી તૈયાર કરી લેશું। તો અહીંયા અડધો કપ ખાંડ લેવાની છે। ખાંડ ડૂબે એનાથી સહેજ વધારે પાણી એડ કરીશું। અને અહીંયા ચાસણી આપણે કોઈ તારની નથી કરવાની, ચીકાસવાળી જ ચાસણી કરવાની છે। તો આ ચાસણીને બનતા બહુ વાર નથી લાગતી, 5 જ મિનિટમાં ચાસણી તૈયાર થઈ જાય છે। તો થોડોક ફૂડ કલર એડ કરી દઈશું અને ઇલાયચી પાવડર એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ અહીંયા ચીકાસવાળી ચાસણી તૈયાર થઈ ગઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે અહીંયા આવી રીતનું કોઈ સીધું ફ્રાય પેન લેવાનું છે અને તેલને એકદમ ગરમ કરી લેવાનું છે અને જલેબી પાડીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે અને પછી આવી રીતની જલેબી પાડવાની છે। તમે સિંગ તેલમાં અથવા ઘીમાં પણ જલેબી બનાવી શકો છો। અત્યારે હું સિંગ તેલમાં જલેબી તૈયાર કરી રહી છું। તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી જલેબી પડે છે। અત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને જલેબી પાડ્યા પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। હવે અહીંયા જલેબીને આપણે તળવા દઈશું। તો અડધી મિનિટ પછી જલેબીને આપણે ફેરવી લેવાની છે। તો ફ્રેન્ડ્સ એકદમ આ ફરાળી જલેબી ઇઝીલી પડી જતી હોય છે અને સરસ આવી રીતની બંને સાઈડ આપણે જલેબીને તળી લેવાની છે। હવે આ જલેબીને આપણે ચાસણીમાં એડ કરી દઈશું। બધી જલેબીને ચાસણીમાં એડ કરી દેવાની છે। હવે આ જલેબીને ચાસણીમાં ચડાવી દઈશું। તો આવી રીતે ચાસણીમાં સરસ રીતે જલેબીને મિક્સ કરી લેવાની છે।
ત્યાં સુધી મેં બીજી પણ જલેબી પાડી લીધી છે. હવે આ ચાસણીમાંથી જલેબીને કાઢી લેવાની છે. તો ફ્રેન્ડ્સ એકદમ સરસ આ જલેબી તૈયાર થાય છે. ફરાળી જલેબી, ટેસ્ટમાં પણ કોઈને ખબર પણ નહીં પડે કે આ ફરાળી જલેબી છે. તો ફ્રેન્ડ્સ તમને બતાવી દઉં, એકદમ રસદાર એવી આ જલેબી તૈયાર થાય છે. આ વખતે ઉત્તરાયણ છે અને એ જ દિવસે 11 છે, તો એના માટે મેં આ વિડીયો તૈયાર કર્યો છે. તો ફ્રેન્ડ્સ તમને આ મારો વિડીયો જરૂર હેલ્પફુલ થશે, તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. એકદમ રસદાર એવી અને તમે જોઈ શકો છો કે સરસ રીતે ચાસણી પીએલી જલેબી તૈયાર થાય છે અને ટેસ્ટમાં પણ જરાય કોઈને ખબર પણ નહીં પડે કે આ ફરાળી જલેબી છે. તો ફ્રેન્ડ્સ તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો આ ફરાળી જલેબી.